सत्यगुरुदेव की जय। सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। तुकाराम महाराज की जय। शंभुराम महाराज की जय। जितुबा बापू की जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। जगा भोम की जय। आज के आनंद की जय। आज मोड़ा गाम ने आंगणे अपना भक्ति आश्रम में जेठ महीना अंदर पूनमना दिवसे नागजी भाई आज जमणद्वार दातावाला नागजी भाई होतो एम मने बहुत ख्याल नहीं पर 6, 7, 8 जमणवाરના દાતાના નામમાં લખાઈ ગયા છે 6, 7, 8 પર ગુરુ પૂર્ણિમાના જમણવારના દાતાના નામ લખાઈ ગયા છે એટલે કેટલો આપણો આ ભૂમિનો કેટલો પુણ્ય છે કે હજી હમણાં આપણે આશ્રમમાં બાંધવાને 1.5-2 વર્ષ થાય છે અને આટલો બધો તમારો બધાનો અવમાન કે આ તો ગુરુ પૂર્ણિમા નથી આપણી દર પૂર્ણમ આટલી સંખ્યા આવે તો ગુરુ પૂર્ણિમા કેટલા ભક્તો હોય ખૂબ ખૂબ બધાને આનંદ આવે છે આ જોઈને મને તો આવે પણ જગતના માણસો રસ્તેથી હાલે ને એને આનંદ આવે છે કે આમના શિષ્યોનો કેટલો બધો ભાવ છે અને ખરેખર ભક્તિ છે ભાવની ભક્તિ છે ને ભાવની જ છે ભાવ વિના ભક્તિ ન થાય એ ભજનમાં કીધું ભાવ વિના નર કરે ભક્તિ ભેદ વિનાનો આ ભેદ ભેદે પણ જોઈએ ભાવે જોઈએ તો ભક્તિ સમજાય એવી છે કે તમે બધાએ ભાવવાળા છો ખૂબ દૂર દૂરથી બધાએ ભલે ઘર બધું કદાચ ના આવી શકે કોઈ ઘરમાંથી 2 આવે કોઈમાંથી 3 આવે કોઈમાંથી 1 આવે પણ બધાએ આવો છો એ ધન્યવાદ છે અને આ વાતથી ફાયદો કોને આપણને એ કારણ કે આવો સત્સંગ ન મળે તો આપણું ભજન ધીરે ધીરે ખોઈ જાય અને જો આવો મહિને 15 દી આપણું ભજન હોય તો મન છે ને એ ભજનથી જ વસ થાય આપણે સમરણ છે ને એ મન છે ને આ સત્સંગથી જ મન આપણને પવિત્ર આપણે મન કરી શકીએ મનને વસ કરવા માટે આવો સત્સંગ છે આવો સત્સંગ કેમ બોલીએ છીએ કે તમે ગમે ત્યાં જાઓ ને તો ગાવાનું હોય ખાલી ગાવાથી મન પવિત્ર ન થાય મન સોજે ન થાય અને મન વસે ન થાય અને મન હંમેશા ઘરમાં ના આવે એટલે મનને જો પાટે પાડવો હોય તો આવો નિત્ય આપણે સત્સંગ ગમે આવો એટલે ગુરુ ગમવાનો આત્મજ્ઞાનનો કે જ્યાં સુધી આપણે પોતાના સ્વરૂપને પોતાના આત્માને પોતાનો આત્મા કહેવાય પોતાનું સ્વરૂપ કહેવાય આપણું અસલી સ્વરૂપ આત્મા છે એને આપણે ઓળખવું જોઈએ એને ઓળખવા માટે ગુરુની ચાવી તો ખરી પણ પછી સત્સંગ કરો ગુરુ ગમ ઊંચી સર્વે તે ઊંચી ખોલ્યા 10માના તાળા એ ખોલ્યા તો 10મા તાળા એનાથી પણ છતાંય એને સત્સંગ આપે આવો નવો સત્સંગ મળે આવો પવિત્ર સત્સંગ મળે આપણને અંદરના ઘરને ઓળખાણ કરાવે એવો સત્સંગ મળે અંદરને ઓળખવાનું બહાર તો પછી ઓળખાશે બહાર ભીતર કુંભારને કીધું છે પણ પહેલો અંદરનો ઓળખાઈ જાય ને તો આખું જગત ભગવાન જેવું દેખાશે ભગવાન માય એવું આપણે બની જશું અને આપણા સંતો બની ગયા ને આપણે બની શકીએ સંતોમાં આપણામાં ફરક નથી એનું દેહ ને આપણો દેહ એવો જ છે પણ બનવામાં ફરક આવે છે બનવા માટે એને મહેનત કરી આપણે મહેનત ના કરી મહેનત કરી એનો બેડો પાર થઈ ગયો જેણે મહેનત કરી એ બધા દુનિયામાં બધા એક હું ભગત નથી હજારો ભગત છે લાખો ભગત ના ઇતિહાસો બોલે છે એને વાણીઓ ગવાય છે એને તકલીફો પડ્યો છે એમાંથી બહાર નીકળી ગયા છે એવા સંતો હજારો છે એટલું હોય અને આમાંથી થવાના છે હજી આમાંથી હજારો થવાના આમાં આ છે ને આ સંતો બનવાની પાઠશાળા છે આવી પાઠશાળા બધે ન હોય પછી બધે ન હોય બધે ન કેમ બોલો છો તમે આપણે સમજો છો એટલે બધે નથી ક્યાંક તો શું હોય લાલચની ભક્તિ હોય છે તો આપણે એ લાલચની ભક્તિ નથી બિલકુલ નથી કોઈ આમાં લાલચો મના નથી લોભી નથી લાલચો આ બે આપણામાં નથી એટલે પરમાત્મા આપણામાં તરત ખીલે છે આપણે બધાને ખબર છે કે આ 10મા દ્વાર ઉપરની બધું વાતો કર્યું પણ ક્યારે ખીલે એ જાગૃતિના ઘરમાં ક્યારે આવે આ જાગતા નરસિંહ તો મળે નિરંજન દેવ મનસા માલની ગૌરવ કે જાગતા નરસિંહ જાગતા બનાય કેમ અહીંયાથી મને આ ઘરમાં મને
તમે બધા જાગેલા છો. હું કોઈને પણ આમાં ટકોરો મારી ઠપકો નથી દેતો. તમે બધા આટલું બધું ભાવથી આવ્યા છો તો કાંઈક હોય કોઈ માણસ આવે. એના માટે વધારે ને વધારે ગુરુથી અને આપણા આ ભજન ઉપર પ્રેમ રાખવો જોઈએ, સંબંધ ઉપર ભાગ રાખવો જોઈએ. આપણને જેને જેને સંબંધ મળી ગયો એનો બેડો ભાગ કામ થઈ ગયો અને આપણને એવો સાચો સંબંધ મળ્યો છે. ઘણે ઠેકાણે સાચો સંબંધ નથી મળતો. સાચો નહીં મળતો હોય તો ખોટો કહેવાતો હશે ને. આપણને ખબર છે જીવન સાહેબે 17 ગુરુ કર્યા હતા. બધાને ઇતિહાસ ખબર છે ને, 17 ગુરુ કર્યા હતા. 17 કર્યા તો ભારતજી તો એનો આરોપ આવ્યો. 18માં ભીમ ભેગા તેનું કામ થઈ ગયું. કેવા મળ્યા? આખા મળ્યા. એમ આપણે જો કઈ પૂર્વની કમાઈમાં કચાશ હોય તો આપણે ઘણા ગુરુ ભટકાઈ. અને જો આપણી પૂર્વની કમાઈ હોય તો વાલીઓ વીર હોવા છતાં એક નારદજી મળ્યા, એક વાંઢેલો ભાગ થઈ ગયો. જેસલ કારોટ્યો એક જ કઈ પૂર્વની કમાઈ હતી, તોરો પડી તેનો બેડો પાર થઈ ગયો. આજ હજારમાં પૂજાય છે. જેને લાખો જીવને માર્યા હોય, કતલ કર્યા હોય, બેન ભાણેને લૂંટ્યા હોય, ગાયો મારી હોય, મોર માર્યા હોય, આટલા જો પાપ કર્યા હોય તો એક જ જન્મમાં નીકળી જાય. તો અમુક કહેતા હોય કે દેવા પડે કર્મના બદલા ક્યાં અહીંયા ક્યાં દેવા પડે. પણ આ સમજાય તો આ ન સમજાય તો દેવા પડે. પણ જેને સમજી ગયો અહીંયાથી પાપથી નષ્ટ થયેલો નીકળી ગયો અને એ અમર બની ગયો. આ પોતે સહેજ અમર, પોતે ખુદ અમર છે. એની ઓળખાણ થઈ જાય તો બધા તમારા કર્મ ગયા બધા. જો આ નથી સમજાવવા તો પછી 3 પ્રકારના પાપ અમારે કેવા પડે. શું કામ કેવા પડે? એક પાપ કર્યો છે ક્રિયામાન કહેવાય, બીજું થયું સચિત થયું, પછી બીજા જન્મ લઈ ત્યાં એ પ્રાર્થ બની જાય. આ 3 હાલત ક્યારે કરવા પડે? ન સમજાય ત્યારે. સમજી હોય ને તો કઈ મુક્તિ છે, પરમ મુક્તિ. જેને સમજાઈ ગયો ને એ બે કર્મ તો એટ એ ટાઈમ ક્યાં ગુરુ કર્યા પછી 3 મહિનાની અંદર તમારા 3 2 કર્મ નષ્ટ થઈ ગયા. પ્રાર્થ છે ને એ ભોગવવામાં સહેલું થઈ જાય. એટલે સંતો આપણને સમજાવે છે. આવું કઈ બીજું કરવા જેવું નથી. ફરીને આવો સંતોનો સત્સંગ, આવો સત્સંગ બધાય નથી લઈ શકતા. બધાને પચતોય નથી. હજમે થવો જોઈએ ને ખાધા પછી એમ બધાને પચ પડે એવો નથી. આ બધે તમે સમજેલા છો ને બધા સમજી પછી અમે આવ્યા છો. સમજીને આવે ને એનો બેડો પાર થાય. બેટા અવાજ ઓછો થતો દીકરીઓ, અવાજ બેટા ઓછો થવો નહીં એટલે બીજાને કોઈને તકલીફ ન પડે. બરાબર? અમારે આમ તો અમારી ગણતરી હતી, અમારે 250 ખુરશીઓ મંગાવવાની હતી. પણ હવે આમાંથી કયો ભૂલી ગયો કે ખબર નથી મને. કીધું ખુરશી હોય ને તો નીચેના ભાગમાં દેખાતો નથી. ગુરુ પૂર્ણિમાને તો અમારે બેઠક ખબર જવાનું છે. એટલે વચ્ચે આગળ આવી તો નીચે દેખાય તો એટલે અમે બેઠક ફેરવી નાખશું. એ બાજુ બેઠક રાખીને આમ બધા આમાં બેવાનું. મને ખબર પડે છે તો હું સમજો તો શું કે આપણી શાળા થોડીક નાની છે, હજી અડધીની જરૂર છે હજી. એટલે આવતી સાલે વ્યવસ્થા થઈ જશે. હવે કરી લેશું. પૂનમ સુધી તો નહીં થાય. પૂનમ સુધી તો ખુરશી મંગાવશું. વધારે થોડીક ખુરશી મંગાવશું. આ કાંઈક બેઠક જેવું કાંઈક કરશું. ગુરુ મહારાજ કાંઈક વિચારે તો કાંઈક તો ગોઠવી દે. એ કરવાનું બોલવાનું આપણે કરવાનું નહીં. કોણ કરે? બોલીને પણ અમારે કરવાનું નહીં. એટલે અમારે વિચારી બોલવું. એને બધું કરવું પડે. આ જે બોલે છે ને એને કરવું પડે. એટલે એને બધું એને દુઃખ થાય ને ઘણું વિચાર બોલવું પડે. એટલે કોઈને તકલીફ પડી હોય તો માફ કરજો અને શાંતિથી અવાજ કર્યા વગર બેસજો. અહીંયા થોડા હાંકડે નંબર આવતા રહેજો, બાકી અવાજ ઓછો થતો. એટલા માટે તમે બધા બહુ સમજદાર છો. તમે કેસો એટલું બોલી ડોક્ટરે બોલવાની હમણાં ના પાડી. થોડું હમણાં 5-6 દી આવ્યો છું ને મોડામાં, ખૂબ સત્સંગ કર્યો નથી. બેગને તો ઘરે જમી આવ્યો સત્સંગ ન કર્યા. બોલો, જેને વાયક રાખ્યો એના ઘરે જમીન ન કર્યો તો એને માથું ના લાગ્યો. બોલો તો તમે થોડીક હાથ દયા કારણ કે ડોક્ટરે અમને એમ કીધું છે ઓછું બોલવાનું. એટલે બાઈક ડોક્ટર વેમ આવે છે, હું તો વેમાતો નથી. એ કે કાંઈક ઘોંઘાટમાંથી તમને થઈ ગયું. એ ઘોંઘાટમાંથી કાંઈક થઈ ગયું એના 22,000 મળે. કેટલા 22,000? બધે ફેરવી અને એવું કાંઈ નીકળ્યું નહીં.
એટલે આ કોઈ ડરવાની કાંઈ જરૂર નથી, પણ આ થોડું ઓછું બોલીએ તો સારું. એટલે આપણે ભગવાન પરમાત્માના નામ વિશે બોલીએ છીએ એટલે એમાં તો કાંઈ થાય નહીં. કેમ ને કેમ બોલતા હોય ને કાંઈ નથી થતું, આમાં શું થાય? કેમ ને કેમ બોલે ને કાંઈ થાય નહીં. આપણે બધાને જો અમુક માણસો બોલતા હોય આપણે એમ થાય કે આ માણસ એમ છે ને, તો આપણે તો પરમાત્માનું નામ લઈએ છીએ અને લાખોના ઉધાર આપણે કરવાના છે. એટલે આપણે બેહી રહીએ બે નથી હવે આપણે પંથનું કોણ બેહી રહીએ ને તો એ સારું નહીં. એટલે બધા જ્યાં હોય કેટલી બધી ભાવના હોય કે જાય તો કાંઈક બાપાને કંઈ બોલ સાંભળીએ તો મારે સત્સંગ તો લેવો જોઈએ. એટલે આપણે સત્સંગ તો ચાલુ જ રહેશે અને પછી તમારી વાણી પણ ચાલુ રહેશે કે આપણને આવો મનુષ્ય અવતાર મળ્યો છે. દેવોને દુર્લભ દેવો પણ ઈચ્છા કરે કે ભગવાન મને તો મનુષ્યનો અવતાર ને આપણને આપ્યો છે. આ એક ઘડી સમજ્યો બધાને વારંવાર દેવો ઈચ્છા કરે છે કે ભગવાન પણ મનુષ્યનો અવતાર આપો, તો આપણે એટલામાં સમજી જવું જોઈએ કે આપણો અવતાર ઊંચો હશે કાંઈ. દેવોને દુર્લભ એટલે શું કહેવાય? દેવોને મનુષ્યનો અવતાર ન મળ્યો, આ મનુષ્યનો અવતાર એવો મને મળ્યો છે. શા માટે મળ્યો છે એ બધાને ખબર છે. અને હવે આપણને જે મેળવવાની શા માટે મળ્યો એના માટે શબ્દ ઉપદેશ એ આપણને બધું મળી ગયું એટલે તમે ઉત્તમ બની ગયા. તો એમ કહો છો બાબામાંથી ભજન કરતા કરતા તમે નરમાંથી નારાયણ બનવાના છો. નરમાંથી નારાયણ ગુરુ મળ્યા ને એટલે નારાયણ બનવાની કોઈ ખેતી નથી, બની જાય. તમે એક દાખલો બધા સાંભળ્યો છે કે ભમરી હોય, ભમરી માટીનું ઘર બનાવે પછી ઈડા લીલી ઈડા એમાં ગોતે બધે ભમ કરે બધે ફરે ગોતીને એ જે ડંખ મારવાની તૈયારી કરે ને ઊંચું મોટું કરે એને ઉપર. તો અમારે ભક્તિમાં ગુરુ ઉપદેશ એને આપણે એવા બેહી જાય ને એવા નહીં, અને બેહી જાય એવા ઉપાડી લો તો એનો ઉધાર ન થાય. નીચું નમી જાય ને આમો ન જોવે ને એટલે ઉધાર ન થાય. જેમ ઈડા પણ ભમરીના સામે ઊંચી થઈ જાય ને એને જ ઉપર, અને એને પછી ડંક મારે પછી એને પીડા પણ થાય, પીડા સહન કરી લે, એને પોતાના ઘરમાં પૂરે મારી નામાં પછી માથે ગુજાર કરે. જો ગુજાર એ જેવી દખી થાય પહેલી ડંક મારે પછી માથેનું ઘર બનાવવાનું કેવડું હોય એમાં પૂરે પછી એને ભૂકીને કરી એનો અવાજ કરે આગળ ઠણકે મારે અને પછી ઉપર અવાજ કરે તો અવાજ સાંભળતા એ ઈંડામાંથી ભમરી બની જાય ઉપર ઉડવા મળે. આ તો આપણે પાપો છે ને ઈંડામાંથી ભમરી બને તો આપણે એમાં ગુરુ જેવા બનવા માટે આવું થવું પડશે. ગુરુ આપણને સંબંધની ચટકી મારી, સંબંધની ચટકી પણ મારી, ગુજાર પણ કર્યો, ગામો ગામ ફર્યા, એક એક ગામ આપણે ઘરોઘર ફર્યા. આ ગુરુ બધું જ કર્યું. હવે આપણે એવું બનવા માટે એવા પ્રયાસ કરવાના છે. અને ચિત્તની ચટકી લાગ્યા વિના કેમ રીતે ગીતાને રીઝાવવાના તો ચિત્તની ચટકીમાં લાગવી જોઈએ. સંબંધને સુરતા બે એક બનવી જોઈએ અને મને બે એક બની જાય છે. આપણને બધાને ખબર છે જેમ ચોમાસું હોય નદીઓ ગુજારો કરતી હોય, ભગવાન કરતી હોય, બધું સમુદ્ર ભળી જાય. ગંગા જમુના ગોદાવરી સરયુ મેઘરજ વેદિકા કેટલી શિપ્રા કેટલી નદીઓના નામ છે. બધી જ નદીઓ એ સમુદ્રમાં પડે ને તમે એક નદીને ન બની શકશો. આજે બોલો બધી નદીઓ સમુદ્રમાં પડે એ બધું સમુદ્ર રૂપ બની જાય. એમાં આપણે આ બધી વર્ત્યાને વિરામ આપીને એવું બની જવાનું છે, એવા થઈ જવાનું છે. તો તમે નરમાંથી ના ભગવાન જ છો. મમે પાસે જીવ લોકો કૃષ્ણએ કીધું આ બધા મારા આંસુ છે. કૃષ્ણ ભગવાન ખુદ ગીતામાં બોલ્યા છે આ બધા આંસુ મારા છે. તો ગુરુ મળે કહી શકે આ બધા આંસુ મારા કહી શકે 100% સાચું છે. અને આપણે એમાં થઈ શકે થવાયું છે. એના માટે બીજું કાંઈ મોટવાનું કરવાનું નથી કે આપણે બીજાને મળ્યા મને કેમ નહીં, બધાને મળ્યા કે મને મળેલા જ સમજણ ખૂટે છે. જે બધાને મળી ગયા ને એવા ને એવા ભગવાન આપણને મળી ગયેલા છે. કાંઈ ભૂલ નથી એમાં, આપણી ક્યાં ક્યાં ખોટ નથી હોય, સમજણમાં ખોટ નથી હોય. સમજ આવી જાય તમે નીકળી જાઓ, હા નીકળી જવાના નથી. એવું સમજણ તમને મળ્યું છે કાયમને માટે. હરદમ જાગી એટલે ફેરો તો મળી જાય દિલ ના શું કહેવું. હવે એમાં ખામી તમે રાખો તો શું કહું, શું કીધું તું બરાબર? હરદમ જાગીને એટલે ફેરો તો મળી જાય દિલ ના સાધુભાઈ ફેરો હરિની માળ ઓમ સૌની રત્નહારની સેલ બન્યા બહુ સારા શ્વાસ ઉશ્વાસે જમણો ગમી લેતો રંગ દર્શાવે સાસા બહુ સારા સાધુભાઈ ફેરો હરિની માળ
શું કીધું? ગુરુના ભેટથી ગગન ચડિયા દેખ્યા કહેલા પરા, ઝગમગ ઝગમગ જ્યોતિ જલકે જલકે નવના તારા, સાધુભાઈ ફેરો હરિની માતા. આવી બધી વાણી છે. જણન જણન ઝાલની વાગે વાગે આનંદ પરા, ધ્યાન કરીને જાગીને જોયું દર્શન આ મોરલી વાળા. આ મોરલી વાળાના દર્શન થયા. દર્શન દીધા પ્રસન્ન હોવા ઉપડી ગયા રોદિયાના તાપા. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારા બોલ્યા, મટી ગયા દિલના દાણા સાધુભાઈ ફેરો હરિની માતા. કુંભારા વાણી છે. આપણે દાદા કરવું છે. આ એક વાણીને તમે એને શીખીને ભજન શીખીને ગાઓ અને પછી એનો સત્સંગ કરો ને તો તમે નીકળી ગયા. બસ એટલી જ વાત. અને સમજી ગયા તો નીકળી ગયા. આ બધા નીકળી ગયા ને સમજી ગયા કે આ વસ્તુ બરાબર છે. પહેલી આની જરૂર છે, પછી આની જરૂર છે, પછી આની જરૂર છે, પછી છૂટી જાય. પછી કીધું ને કથનીમાંથી છૂટી કરી કે ના ગાઓ કે વારંવાર માંથી કોઈ રાજો તો નીકળી ગયું બધું. શું કીધું? કથનીમાંથી હવે મારે કેની કરવી અને મારે ગીતે કે ના ગાવા. અંદર વારમાં માજી થોડી નહીં ધોયા. જેમ બેનાને ખબર હોય કે તમે દૂધ ધોઈ પછી એને ગરમ કરી પછી એમાં મેરોણ નાખો પછી એક કે બે દી તમે જાપવા દો પછી એની છાશ ફેરો. કેટલી વાર છાશ ફેરો? માખણ આવે એટલી વાર. માખણ આવ્યા પછી છાશ ફેરવાનો શું થાય? બધા આ તો સાંભળે ને. આ ગુરુ ભેદની વાત છે. માખણ આવ્યા પછી કોઈ પાયમાના સહારા ફેરે. શું કામ? એ આપણો માખણ આવી ગયો હવે તાવાનું રહે. ઘી તાવાનું. પછી ઘી બને એટલે બગડે નહીં. ઘી 4 મહિના 6 મહિના 12 મહિના પડ્યું ઘી બગડે નહીં. કારણ ઘી કરી લીધું પછી એને કઈ કઠણી મંડળી કરવાની નહીં. પૂરું થઈ ગયું. એમ આ ભક્તિ છે કે જેને આવું ભજન કર્યું ને એને પછી કાંઈ કરવાનું નથી. પછી હાલતા ચાલતા બેસતા ઉઠવા એના શ્વાસમાં નજર હોય. શ્વાસ તો બંધ થાય ને જીવે કેવું કે આપણે શ્વાસા ભરવાના છે. એમાં ધ્યાન રાખવાનું છે. કાંઈ કરવાનું નથી. એમાં આપણે સુરતા રહી જાય. પૂરી વાત થઈ ગઈ. સુરતા ને સબર આ બે એક થઈ જાય તો બરોબર. આ બે માંથી એક થવાનું. બે પછી બે પણ મટી જાય. આવો આપણા ગુરુનો સંબંધ છે. તમે બધા વારંવાર આવો વાત કરો એટલે તમે સમજી તો બધા જાઓ. બધાને આમાં સમજ તો પડે ને કે બધા સમજી જાય. પછી થોડી બાપુ મને કેમ કાંઈ ભજન લાગતું નથી એ તો માથામાં લગાડો તારા ઉપર નથી બોલતો. આ તો બધાની વાત છે. આ બધાને અમારા ઉપર આવે કે સમજી જાઓ તો સમજાઈ જાય તો આ બોલે એવી જો નથી છે. પરમેશ્વર પોતે અજ્ઞાની રાત આરગાજી પોતે. શું કીધું? અજ્ઞાની રાત આરગાજી પોતે. તો આપણે અજ્ઞાની શા માટે થાય? આંધળા સત્યા કે આંધળા શા માટે થાય? આપણે સમજેલા છીએ. આંધળા નથી, દેખતા છીએ. આપણે દેખીએ છીએ. સારામાં સારું દેખીએ. આપણે દેખીએ હું જગત નથી દેખતું. આપણે તો આંખો નવે તો હવે દેખીએ. આ તો છે કે નવે તો જોવાનો ગુરુમાં જે છે નથી કીધું છે. દિવ્ય દ્રષ્ટિ આંખથી નહીં, દિવ્ય ચક્ષુ. અર્જુને કૃષ્ણ ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યો એટલે તને આંખથી કાંઈ નહીં દેખાય. એવું આપણને બધાને ગુરુમાં એવું ચક્ષુ આપ્યો છે. હવે બધાને આપણને દેખાઈ ગયો છે. અંતરચક્ષુ ખોલી ગયા છે. હૃદય ખોલી ગયો છે. એટલે હવે કંઈ આપણે બહાર ભટકવાની જરૂર નથી. મનને મજબૂત કરીને ઘરમાં રહેવાનું છે. ઘર મેલીને પરગટ નથી ફરવાનું. ઘર મેલીને પરગટ ફરશો તો બધું બોલો એટલે એનું બધી આપણે એ સંભાળ કોણ રાખે? ગુરુમાં આશીર્વાદ દે ને એ સંભાળ રાખી ગયો કે તમારો હારો થશે, તમારું ભજન વધશે. એ તો બધી રાડું પડે છે. હવે ધ્યાન આપણે એમાં રાખવાનું છે. બેડો પાર થઈ જશે બધાનો. આશીર્વાદ મારા દિલથી જ બને કે ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ તમારું ભજન વધે. પણ ક્યારે વધે? તમારો ભાવ વધવો જોઈએ. અમારો આશીર્વાદ તો મળ્યો પછી તમારો ભાવ વધવો. ભાવ નતો તમારો બેડો પાર તો તમારો આ ફેરો બધો સફળ થઈ ગયો તો ઉજાગરા વસૂલ થઈ ગયા. નહીં તો આપણી કચાશ થઈ જાય. વાણી ખૂબ સાંભળવી. કારણ કે વાણી સાંભળશો તો વાણીમાંથી સત્સંગ નીકળશે. વાણી સત્સંગ જ છે. કોઈ સારી વાણી કરે પણ વાણી ક્રમ પ્રમાણે થવી જોઈએ. ગુરુમુખીને વાણી કેવી કરવી કે એક વાણી નીકળી ગઈ, બીજી નીકળી ગઈ, પછી એના લારે કેવી વાણી બોલવી. આપણે સારી ઊંચી વાણી બોલાઈ ગઈ ને આપણે સુરગુણ વાણી બોલી તો અહીંયાથી બધાને આ 1000 માણસને કંટાળો આવે તો એ ભાઈને પાપ લાગે. મારી વાત સમજાય છે? આટલા બધા જ્ઞાની પુરુષો હોય, એટલા બધા બેઠા હોય, ઊંચી વાણી ગવાઈ ગઈ હોય, પછી કોઈ નીચી વાણી બોલે એને તો ખબર નથી પણ એનું એને પાપ લાગે. એને ખબર હોવી જોઈએ. આ તો એક નસો નામનો હાથો ચડ્યો ના ઉતરે પછી જ્યાં જોઈ ત્યાં જુદો નથી. આ સતગુરુનો પાસો, આ સતગુરુનો વાસો છે ને એ બધે જ વ્યાપી રહ્યો છે. એટલે હવે મારી જીભ થોડી જલાય છે.
ને એટલું જ બોલાવજો કે ઉગાડ થશે મારી તકલીફ છે થોડી. આ છોકરા કહી દે હોમવર્ક મને બધું પતી ગયું લઈ જાય ના બાબુ આજે નથી પત્યું. આ બધા સંભાળ રાખે છે મારી કે હવે બીજા સાથોને આપણે આપશું. तो सत्य गुरुदेव की सनातन धर्म की अपने अपने गुरु महाराज की जब मशीन चोटी जाए ना जीप चोटी जाती तो लोग